નમસ્કાર. આજના આઈટીઆઈ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું તનસુખ ઠુમર આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે હું ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે ચાલતા સોલાર ટેકનિશિયન ઇલેક્ટ્રિક ટ્રેડ અંતર્ગત ઉચ્ચ વોલ્ટેજ ટ્રાન્સમિશનના ફાયદા વિશે આપ સૌને વિગતવાર અને તાલીમસહ માર્ગદર્શન આપીશ. મિત્રો, આપણે ઉચ્ચ વોલ્ટેજ ટ્રાન્સમિશનના ફાયદા જોતા પહેલાં જનરેશન, ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશનનો પરિચય તેમજ તેનો ફ્લો ચાર્ટ અને ટ્રાન્સમિશન લાઇનના પ્રકાર વિશે માહિતી મેળવીશું. તો તેમાં સૌપ્રથમ જનરેશન. જનરેશન કોને કહેવાય કે પાવર સ્ટેશન જેવા કે સોલાર, વિન્ડ, થર્મલ, હાઇડ્રો, ન્યુક્લિયર વગેરેમાંથી વીજળીનું ઉત્પાદન કરવાની પ્રક્રિયાને જનરેશન કહેવામાં આવે છે. ગુજરાતમાં વીજ જનરેશનનો કાર્યભાર સરકાર હસ્તકની જીએસસીસીએલ કંપની સંભાળે છે. તેમજ ઘણી ખાનગી કંપનીઓ દ્વારા પણ વીજ જનરેશન કરવામાં આવે છે. ત્યાર પછી ટ્રાન્સમિશન. જનરેટિંગ સ્ટેશનમાં ઉત્પન્ન થયેલી વીજળીને સબસ્ટેશન સુધી પહોંચાડવાની વ્યવસ્થાને ટ્રાન્સમિશન કહેવામાં આવે છે. ગુજરાતમાં વીજ ટ્રાન્સમિશનનો કાર્યભાર સરકાર હસ્તકની જેટકો કંપની સંભાળે છે. ત્યાર પછી ડિસ્ટ્રીબ્યુશન. સબસ્ટેશનમાં આવેલી વીજળીને વપરાશકર્તા જેવા કે ઘર, ઓફિસ, દુકાન, શાળા, કોલેજ, કારખાના વગેરે સુધી પહોંચાડવાની વ્યવસ્થાને ડિસ્ટ્રીબ્યુશન કહેવામાં આવે છે. જે ગુજરાતમાં વીજ ડિસ્ટ્રીબ્યુશનનો કાર્યભાર સરકાર હસ્તકની 4 કંપનીઓ દ્વારા કરવામાં આવે છે. જેમાં પીજીવીસીએલ એટલે કે પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ, એમજીવીસીએલ મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ, યુજીવીસીએલ ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ, ડીજીવીસીએલ દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડનો સમાવેશ થાય છે. હવે મિત્રો, આપણે જનરેશન, ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશનનો ફ્લો ચાર્ટ જોઈશું. વિવિધ પ્રકારના પાવર સ્ટેશનમાંથી ઉત્પન્ન થયેલી વીજળીને સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર મારફતે ઉચ્ચ વોલ્ટેજમાં રૂપાંતરિત કરીને ટ્રાન્સમિશન લાઇન મારફતે તેને વિવિધ વિસ્તારોના સબસ્ટેશન સુધી પહોંચાડવામાં આવે છે. જ્યાં સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર મારફતે તેનું નીચા વોલ્ટેજમાં રૂપાંતરિત કરીને ગ્રાહકોની જરૂરિયાત અનુસાર 240 વોલ્ટેજ, 440 વોલ્ટેજ કે 11 કેવીમાં ડિસ્ટ્રીબ્યુશન લાઇન મારફતે મોકલવામાં આવે છે. ત્યાર પછી મિત્રો, ઉચ્ચ વોલ્ટેજ ટ્રાન્સમિશન લાઇનના પ્રકારો. ઉચ્ચ વોલ્ટેજ ટ્રાન્સમિશન લાઇનના 2 પ્રકારોમાં વહેંચવામાં આવે છે. જેમાં પહેલો પ્રકાર છે ઉચ્ચ વોલ્ટેજ એસી ટ્રાન્સમિશન લાઇન, જેને ટૂંકમાં એસવીએસી લાઇન પણ કહેવામાં આવે છે. ત્યાર પછી ઉચ્ચ વોલ્ટેજ ડીસી ટ્રાન્સમિશન લાઇન, જેને ટૂંકમાં એસવીડીસી લાઇન પણ કહેવામાં આવે છે. તો આપણે ઉચ્ચ વોલ્ટેજ એસી ટ્રાન્સમિશન લાઇનના ભાગો વિશે જોઈશું. તેના 2 ભાગોમાં વહેંચવામાં આવે છે. જેમાં પ્રાઇમરી ટ્રાન્સમિશન લાઇન અને બીજો છે સેકન્ડરી ટ્રાન્સમિશન લાઇન. તો પ્રાઇમરી ટ્રાન્સમિશન લાઇન કોને કહેવાય કે પ્રાઇમરી ટ્રાન્સમિશન લાઇન દ્વારા 132 કેવી, 220 કેવી કે 400 કેવી જેટલા અતિ હાઈ વોલ્ટેજને પાવર સ્ટેશનથી રિસીવિંગ સ્ટેશન સુધી લઈ જવામાં આવે છે. રિસીવિંગ સ્ટેશનમાં અતિ ઉચ્ચ વોલ્ટેજને સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર મારફતે 66 કેવી સુધી સ્ટેપ ડાઉન કરવામાં આવે છે. ત્યાર પછી છે સેકન્ડરી ટ્રાન્સમિશન લાઇન. સેકન્ડરી ટ્રાન્સમિશન લાઇનમાં રિસીવિંગ સ્ટેશનમાંથી વિવિધ વિસ્તારો માટેના સબસ્ટેશનને 66 કેવી લાઇન દ્વારા પાવર સપ્લાય કરવામાં આવે છે. આ રિસીવિંગ સ્ટેશનથી સબસ્ટેશન સુધીની લાઇનને સેકન્ડરી ટ્રાન્સમિશન લાઇન કહેવામાં આવે છે. હવે મિત્રો, આપણે ટ્રાન્સમિશન લાઇનનો ડાયાગ્રામ જોશું. જેમાં સૌપ્રથમ વિવિધ પાવર સ્ટેશનમાંથી ઉત્પન્ન થયેલી વીજળી જે 6.6 અથવા તો 11 કેવીએ ઉત્પાદન કરવામાં આવે છે, જેનું સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર મારફતે ઉચ્ચ વોલ્ટેજ એટલે કે 132 કેવી, 220 કેવી કે 400 કેવીમાં રૂપાંતરિત કરવામાં આવે છે. અને જેને પ્રાઇમરી ટ્રાન્સમિશન લાઇન મારફતે રિસીવિંગ સ્ટેશન સુધી લાવવામાં આવે છે. જે રિસીવિંગ સ્ટેશન ઉપર સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર મારફતે તેને 66 કેવીમાં રૂપાંતરિત કરવામાં આવે છે અને રિસીવિંગ સ્ટેશનથી સબસ્ટેશન સુધી
66 kV વોલ્ટેજને સેકન્ડરી ટ્રાન્સમિશન લાઇન મારફતે લઈ જવામાં આવે છે અને ત્યાં અલગ અલગ સબ સ્ટેશનોમાંથી તેને ડિસ્ટ્રીબ્યુશન લાઇન મારફતે ગ્રાહકો સુધી પહોંચાડવામાં આવે છે. અને આ ડાયાગ્રામની અંદર અહીંયાથી અહીંયા સુધીની જે લાઇન છે એને પ્રાઇમરી ટ્રાન્સમિશન લાઇન કહેવામાં આવે છે અને અહીંયાથી અહીંયા સુધીની લાઇનને સેકન્ડરી ટ્રાન્સમિશન કહેવામાં આવે છે. હવે આપણે ઉચ્ચ વોલ્ટેજ એસી ટ્રાન્સમિશનના ફાયદા વિશે વિગતવાર સમજીશું. ઉચ્ચ વોલ્ટેજ ટ્રાન્સમિશન એ ઉચ્ચ વોલ્ટેજ પર વિદ્યુત શક્તિ ટ્રાન્સમિટ કરવાની એક પ્રક્રિયા છે જે સામાન્ય રીતે 10,000થી લાખો વોલ્ટ સુધીની હોય છે. પાવર પ્લાન્ટથી વિતરણ નેટવર્ક સુધી લાંબા અંતર સુધી કાર્યક્ષમ રીતે વીજળી પહોંચાડવા માટે પાવર સિસ્ટમમાં આ પદ્ધતિનો વ્યાપકપણે ઉપયોગ થાય છે. આધુનિક પાવર ગ્રીડ માટે ઉચ્ચ વોલ્ટેજ એસી ટ્રાન્સમિશનના ફાયદા ઘણા મહત્વપૂર્ણ છે. ઉચ્ચ વોલ્ટેજ એસી ટ્રાન્સમિશન લાઇનના ફાયદામાં પ્રથમ ફાયદો છે પાવર લોસમાં ઘટાડો. ઉચ્ચ વોલ્ટેજે વિદ્યુત શક્તિ ટ્રાન્સમિટ કરવાથી મુખ્ય ફાયદો પાવર લોસમાં ઘટાડો છે. ટ્રાન્સમિશન લાઇનમાં ઇલેક્ટ્રિકલ પાવર લોસ મુખ્યત્વે વાહકોના અવરોધના કારણે થાય છે અને જે કરંટના વર્ગના સમપ્રમાણમાં હોય છે. તેથી પાવર લોસ બરાબર એમ પણ કહી શકાય કે P બરાબર I² R, જેમાં I છે એ ટ્રાન્સમિશન લાઇનમાંથી પસાર થતો કરંટ છે અને R છે એ ટ્રાન્સમિશન લાઇનનો અવરોધ છે. જો વોલ્ટેજ વધારીએ તો એક સરખા પ્રમાણમાં પાવર ટ્રાન્સમિટ કરવા માટે જરૂરી કરંટમાં ઘટાડો થાય છે. ઉદાહરણ તરીકે જો વોલ્ટેજ આપણે બમણા કરીએ તો કરંટ સમાન પાવર લેવલ માટે અડધો થઈ જાય છે, જેનાથી નુકસાન 4 ગણું ઓછું થાય છે. આ ઉચ્ચ વોલ્ટેજ ટ્રાન્સમિશનનો વધુ કાર્યક્ષમ બનાવે છે. મિત્રો, આપણે ઉચ્ચ વોલ્ટેજ ટ્રાન્સમિશનના કારણે પાવર લોસ અને કરંટમાં કઈ રીતના ઘટાડો થાય તે ઉદાહરણ સાથે સમજીએ. ધારો કે કોઈ એક પાવર સ્ટેશનમાંથી ઉત્પન્ન થતો પાવર P બરાબર 10,000 વોટ છે. તેના વોલ્ટેજ V બરાબર 200 વોલ્ટ છે અને તે પાવર 100 કિલોમીટરના ડિસ્ટન્સ સુધી લઈ જવામાં આવે છે અને લાઇનનો અવરોધ 2 ઓહમ છે. તો આપણી પાસે પાવરનું સૂત્ર છે P બરાબર VI, જેની મદદથી આપણે કરંટ શોધીશું. તો P આપણી પાસે 10,000 છે, V છે એ 200 વોલ્ટ અને I મેળવીશું. તો આ સૂત્રમાં I બરાબર 10,000 છેદમાં 200 બરાબર 50 એમ્પિયર. તો કરંટ કેટલો મળ્યો? 50 એમ્પિયર. જ્યારે ટ્રાન્સમિશન 10,000 વોટનો પાવર 200 વોલ્ટેજ પર ટ્રાન્સમિટ કરવામાં આવે ત્યારે કરંટ 50 એમ્પિયર મળે છે. તો પાવર લોસ કેટલો થશે? W બરાબર I² R, જે પાવર લોસનું સૂત્ર છે, જેમાં આપણી પાસે I 50 છે, 50² ગુણ્યા R, એટલે કે અવરોધ જે 2 ઓહમ છે. તેથી 50² 2500 ગુણ્યા 2 બરાબર 5,000 વોટ. જો 10,000 વોટ પાવર 200 વોલ્ટેજ પર ટ્રાન્સમિટ કરવામાં આવે તો પાવર લોસ 5,000 વોટ થાય છે અને તેનો કરંટ 50 એમ્પિયર મળે છે. હવે આપણે સમાન પાવર માટે વોલ્ટેજ જો બમણા કરીએ તો કરંટમાં અને પાવર લોસમાં કેટલો ઘટાડો થશે તે જોઈશું. સમાન પાવર માટે
વોલ્ટેજ બમણા કરવામાં આવે એટલે કે 400 વોલ્ટ કરવામાં આવે તો કરંટ અને પાવર લોસમાં થતો ઘટાડો, આપણી પાસે પાવરનું સૂત્ર છે P બરાબર VI, જેમાં સમાન પાવર એટલે કે પાવર 10,000 વોટ બરાબર V છે એ ડબલ કર્યો એટલે કે 400 વોટ અને I, તો I બરાબર 10,000 છેદમાં 400, તેથી કરંટ બરાબર 25 એમ્પિયર કરંટ મળે. હવે જો 25 એમ્પિયર કરંટ મળ્યો તો પાવર લોસ કેટલો થશે? તો પાવર લોસ બરાબર WI² R, તેથી કરંટ આપણને મળ્યો 25 એમ્પિયર, 25 નો સ્ક્વેર ગુણ્યા R 2, 625 ગુણ્યા 2 બરાબર 1250. તો મિત્રો આના પરથી જોઈ શકાય છે કે જો વોલ્ટેજ 200 વોલ્ટેજ રાખવામાં આવે તો કરંટ 50 એમ્પિયર મળે છે, પાવરનો લોસ જે છે એ 5000 મળે છે. હવે વોલ્ટેજ બમણા કરવામાં આવે તો કરંટ 25 એમ્પિયર એટલે કે અડધો થઈ જાય છે, વોલ્ટેજ બમણા કરતાં કરંટ અડધો થાય છે અને પાવર લોસ છે એ ચોથા ભાગનો ઓછો થઈ જાય છે. ત્યાર પછી ઉચ્ચ વોલ્ટેજ ટ્રાન્સમિશનના બીજો ફાયદો કે વોલ્ટેજ ડ્રોપમાં ઘટાડો. ઉચ્ચ વોલ્ટેજે પાવર ટ્રાન્સમિટ કરવાથી વોલ્ટેજ ડ્રોપમાં ઘટાડો થાય છે. વોલ્ટેજ ડ્રોપ કરંટના સમપ્રમાણમાં હોય છે, એટલે કે વોલ્ટેજ ડ્રોપ બરાબર I × R થાય. ઓછા કરંટના પરિણામે વોલ્ટેજ ડ્રોપ પણ ઓછા થાય છે, કારણ કે વોલ્ટેજ ડ્રોપ જે છે એ કરંટના સમપ્રમાણમાં છે, જેના કારણે ગ્રાહકોને પહોંચાડવામાં આવતી વીજળીમાં સ્થિરતા અને ગુણવત્તામાં સુધારો થાય છે. ત્યાર પછીનો ફાયદો છે કંડક્ટરની સાઇઝમાં ઘટાડો. ઉચ્ચ વોલ્ટેજે સમાન પાવર ટ્રાન્સમિટ કરવા માટે પ્રમાણમાં ઓછા કરંટની જરૂર પડે છે, જેથી પાતળા અથવા તો ઓછા વાહકનો ઉપયોગ કરી શકાય છે, કારણ કે કોઈપણ ટ્રાન્સમિશન લાઇનમાં જો કરંટમાં ઘટાડો કરવા થશે તો તેમાં વપરાતા કંડક્ટરની સાઇઝમાં પણ ઘટાડો થશે. આનાથી કંડક્ટર ટાવર જેવા સપોર્ટિંગ સ્ટ્રક્ચરને ખર્ચ ઓછો થાય છે અને વધુમાં તે સામગ્રી અને જાળવણી ખર્ચમાં પણ ઘટાડો થાય છે. ત્યાર પછી છે ઉચ્ચ વોલ્ટેજ ટ્રાન્સમિશન લાઇન વધુ ગરમ થયા વિના લાંબા અંતર સુધી વીજળીનું વહન કરી શકે છે, જેથી પાવર ટ્રાન્સમિશન ક્ષમતામાં વધારો થાય છે, કારણ કે ઉચ્ચ વોલ્ટેજે કરંટમાં ઘટાડો થતો હોવાથી તેમાં પાવર લોસ ઓછો થાય છે, જેથી તે લાઇન ગરમ થતી નથી. મિત્રો ત્યાર પછી ઉચ્ચ વોલ્ટેજ ડીસી ટ્રાન્સમિશનના ફાયદા આપણે જોશું. ઉચ્ચ વોલ્ટેજ ડીસી ટ્રાન્સમિશનમાં પરંપરાગત ઓલ્ટરનેટિંગ કરંટ સિસ્ટમ કરતાં ઘણા ફાયદા વધારે છે. HVDC ટ્રાન્સમિશનનો ઉપયોગ અતિ લાંબા અંતર સુધી પાવર ટ્રાન્સમિટ કરવા માટે કરવામાં આવે છે અને સમાન વોલ્ટેજ માટે HVAC ટ્રાન્સમિશન લાઇન કરતાં HVDC ટ્રાન્સમિશન લાઇન વધારે પાવર ટ્રાન્સમિટ કરી શકે છે. આ વધેલી ક્ષમતા ઉત્પાદન કેન્દ્રોથી દૂરના વપરાશકર્તા સુધી વધુ માત્રામાં વીજળી ટ્રાન્સમિટ કરવા માટે ફાયદાકારક છે. HVDC ટ્રાન્સમિશન લાઇનમાં HVAC ટ્રાન્સમિશન લાઇન કરતાં ઓછા કંડક્ટરની જરૂર પડે છે, કારણ કે HVDC ટ્રાન્સમિશન લાઇનમાં માત્ર 2 જ કંડક્ટર વપરાય છે, એક પોઝિટિવ અને બીજો છે નેગેટિવ, જ્યારે HVAC ટ્રાન્સમિશન લાઇનમાં 3 કંડક્ટરનો ઉપયોગ કરવામાં આવે છે. ઓછા કંડક્ટરના કારણે કંડક્ટર, ટાવર, સ્ટ્રક્ચર અને અન્ય એસેસરીઝના ખર્ચમાં ઘટાડો થાય છે. HVDC ટ્રાન્સમિશન લાઇનમાં AC ટ્રાન્સમિશન લાઇન કરતાં ખૂબ ઓછા પ્રમાણમાં પાવર લોસ
થાય છે. આમ એસવીડીસી ટ્રાન્સમિશનના ફાયદા ઘણા વધારે છે, પરંતુ એસવીડીસી ટ્રાન્સમિશન લાઇનનો શરૂઆતી ખર્ચ વધારે હોવાના કારણે વ્યવહારમાં એસી ટ્રાન્સમિશન લાઇનનો ઉપયોગ વધારે થતો જોવા મળે છે. મિત્રો, હવે આપણે એસવીડીસી ટ્રાન્સમિશન લાઇનનો ડાયાગ્રામ જોઈશું, જેમાં વિવિધ પાવર સ્ટેશનમાંથી ઉત્પન્ન થયેલી વીજળીને સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર મારફતે ઉચ્ચ વોલ્ટેજમાં રૂપાંતરિત કરીને રેક્ટિફાયર સુધી પહોંચાડવામાં આવે છે અને ત્યાં રેક્ટિફાયરની મદદથી એસીનું ડીસીમાં રૂપાંતરિત કરવામાં આવે છે અને ત્યાંથી હાઈ વોલ્ટેજ ટ્રાન્સમિશન લાઇન મારફતે તે પાવરને રિસીવિંગ સબસ્ટેશન સુધી પહોંચાડવામાં આવે છે અને ત્યાં ઇન્વર્ટર દ્વારા ડીસી પાવરનું એસી પાવરમાં રૂપાંતરિત કરવામાં આવે છે અને ત્યાંથી આગળ પાવરને સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર મારફતે નીચા વોલ્ટેજમાં રૂપાંતરિત કરી ડિસ્ટ્રીબ્યુશન લાઇન દ્વારા ગ્રાહકો સુધી પહોંચાડવામાં આવે છે. મિત્રો, હવે આપણે ઉચ્ચ વોલ્ટેજ ટ્રાન્સમિશનના એમસીક્યુ જોઈશું, જેમાં પહેલાં ઉચ્ચ વોલ્ટેજ પર પાવર ટ્રાન્સમિટ કરવાનો મુખ્ય ફાયદો શું છે? શા માટે પાવર ઉચ્ચ વોલ્ટેજ પર ટ્રાન્સમિટ કરવામાં આવે છે? તો ઓપ્શન છે એ, વાહકોનું કદ વધારવું. ઓપ્શન છે બી, ટ્રાન્સમિશન લાઇનમાં કરંટ વધારે છે. ઓપ્શન સી, ગ્રાહકોને છેડે વોલ્ટેજ ઘટાડે છે. ઓપ્શન ડી, લાંબા અંતર પર પાવર લોસ ઘટાડે છે. તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી, લાંબા અંતર પર પાવર લોસ ઘટાડે છે. આપણે આગળ મિત્રો જોયું તે પ્રમાણે જો સમાન પાવર માટે ઉચ્ચ વોલ્ટેજ પર ટ્રાન્સમિટ કરવામાં આવે તો તેના પાવર લોસમાં ઘટાડો થાય છે, કારણ કે વોલ્ટેજ વધારવાના કારણે કરંટમાં ઘટાડો થશે, જેથી પાવર લોસ W બરાબર I² R, જેથી કરંટમાં ઘટાડો થવાથી પાવર લોસમાં ઘટાડો થશે. ત્યાર પછી ઉચ્ચ વોલ્ટેજ ટ્રાન્સમિશનથી કઈ વિદ્યુત રાશિમાં ઘટાડો થશે? ઓપ્શન એ, પાવર. ઓપ્શન બી, કરંટ. ઓપ્શન સી, અવરોધ. ઓપ્શન ડી, એક પણ નહીં. તો ઉચ્ચ વોલ્ટેજ પર પાવર ટ્રાન્સમિટ કરવાથી આપણે આગળ જોયું તે પ્રમાણે પાવર સમાન રહે છે, કરંટમાં ઘટાડો થાય છે અને અવરોધ સમાન રહે છે. તેથી જવાબ આવશે ઓપ્શન બી, કરંટ. ત્યાર પછી છે ઉચ્ચ વોલ્ટેજ ટ્રાન્સમિશન વિશે નીચેનામાંથી કયું સાચું છે? ઓપ્શન એ, પાવર ટ્રાન્સમિશનની કાર્યક્ષમતા ઘટાડે છે. ઘટાડતું નથી, પણ શું કરે છે? વધારે છે. ઓપ્શન બી, તે ટ્રાન્સમિશન લાઇનનો પાવર લોસ વધારે છે. પાવર લોસ વધારતું નથી, પણ શું કરે છે? ઘટાડે છે. તે કંડક્ટરની સાઇઝમાં ઘટાડો કરે છે. ઉચ્ચ વોલ્ટેજે વીજળી ટ્રાન્સમિટ કરવાથી કંડક્ટરની સાઇઝમાં શું થશે? ઘટાડો. ઓપ્શન ડી, ગ્રાહકોને છેડે વોલ્ટેજ ઘટાડે છે. વોલ્ટેજમાં ઘટાડો થતો નથી, પરંતુ વોલ્ટેજ સ્થિર રાખે છે. તેથી આમાં જવાબ આવશે ઓપ્શન સી, તે કંડક્ટરની સાઇઝમાં ઘટાડો કરે છે. ત્યાર પછી છે લાંબા અંતરના પાવર ટ્રાન્સમિશન માટે કયા પ્રકારની લાઇન વધુ યોગ્ય છે? ઓપ્શન છે ઓછા વોલ્ટેજ ટ્રાન્સમિશન લાઇન. બી ઓપ્શન, ઉચ્ચ વોલ્ટેજ ટ્રાન્સમિશન લાઇન. ઓપ્શન સી, બંને. ઓપ્શન ડી, બંનેમાંથી કોઈ પણ યોગ્ય નથી. તો આની અંદર ઓપ્શન એમાં ઓછા વોલ્ટેજ ટ્રાન્સમિશન લાઇનનો ઉપયોગ લાંબા અંતરના પાવર ટ્રાન્સમિટ કરવા માટે આપણે કરતા નથી, કારણ કે એની અંદર પાવર લોસ અને કરંટ વધુ હોય છે, જેથી આપણે ઉચ્ચ વોલ્ટેજ ટ્રાન્સમિશન લાઇનનો ઉપયોગ લાંબા અંતર માટે પાવર ટ્રાન્સમિટ કરવા માટે કરીએ છીએ. તેથી જવાબ આપશે ઓપ્શન બી, ઉચ્ચ વોલ્ટેજ ટ્રાન્સમિશન લાઇન. ત્યાર પછી એસવીડીસી ટ્રાન્સમિશન લાઇનમાં એક છેડેથી બીજા છેડે પાવર ટ્રાન્સમિટ કરવા માટે કેટલા કંડક્ટરની જરૂર પડે છે? ઓપ્શન એ, એક કંડક્ટરનો ટ્રાન્સમિશન લાઇનમાં ઉપયોગ થતો નથી, તેથી આની આવે. ઓપ્શન બી, 2. એસવીડીસી ટ્રાન્સમિશન લાઇનમાં એક પોઝિટિવ અને એક નેગેટિવ ટર્મિનલ હોય છે. ઓપ્શન સી, 3.
3 કંડક્ટરનો ઉપયોગ ટ્રાન્સમિશન લાઇનમાં એસી લાઇનમાં કરવામાં આવે છે. અને ઓપ્શન ડી 4 કંડક્ટરનો ઉપયોગ ક્યાંય થતો નથી. તેથી એસવીડીસી ટ્રાન્સમિશન લાઇનમાં ઓપ્શન બી 2 કંડક્ટરનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછી નીચેના પૈકી કઈ ટ્રાન્સમિશન સિસ્ટમમાં પાવર લોસ વધારે થાય છે? ઓપ્શન એ ઉચ્ચ વોલ્ટેજ એસી ટ્રાન્સમિશન લાઇન, ઓપ્શન બી ઉચ્ચ વોલ્ટેજ ડીસી ટ્રાન્સમિશન લાઇન, ઓપ્શન સી ઉપરોક્ત બંને, ઓપ્શન ડી એક પણ નહીં. તો એસવીએસી લાઇનમાં પાવર લોસ વધારે થાય છે, જ્યારે એસવીડીસી લાઇનમાં પાવર લોસ ઓછો થાય છે, કારણ કે તેમાં ઓછા કંડક્ટર હોવાના કારણે તેનો અવરોધ ઓછો હોય. તેથી ઉચ્ચ વોલ્ટેજ ડીસી ટ્રાન્સમિશન લાઇનમાં પાવર લોસ ઓછો થાય છે, જેથી જવાબ આવશે ઓપ્શન એ ઉચ્ચ વોલ્ટેજ એસી ટ્રાન્સમિશન લાઇનમાં પાવર લોસ વધારે થાય છે. મિત્રો, આજના ઉચ્ચ વોલ્ટેજ ટ્રાન્સમિશનના ફાયદાના લેસન વિશે આપને યોગ્ય માહિતી મળી હશે તેવી હું આશા રાખું છું. આભાર.